સુરતના જમીન દલાલ સાથે છેતરપિંડી આચરવામાં આવી। વેચાણથી દુકાન આપી તેના 2 કરોડ રૂપિયા બાકીના નહીં આપતા પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે। મળતી વિગતો અનુસાર ફરિયાદી દીપક યશવંતભાઈ પટેલ રહે સંગીતા સરિતા એપાર્ટમેન્ટ ન્યૂ રાંદે રોડ સુરત દ્વારા આજે સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરીને મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કામના આરોપી જેઓના વેવાઈ થવા હોવાના સંબંધમાં ફરિયાદીની માલિકીની દુકાન નંબર 11-12 રતન પાર્ક એપાર્ટમેન્ટ અડાજણ પાટિયા પાસે આવેલી છે, જે દુકાનની વેચાણ 5 કરોડ 11 લાખમાં વેચવાનું નક્કી કરાયું હતું, જેના અમુક રકમ ચેકથી અને અમુક રોકડથી આપવામાં આવ્યા હતા અને બાકીના પૈસાની ઉઘરાણી કરતા સંબંધમાં વેવાઈ થતા હોવાને આટલા પૈસા આપ્યા છે તો બાકીના પણ આપી દઈશું તેવો વિશ્વાસ કેળવ્યો હતો અને ફરિયાદી કેનેડા જતા રહ્યા હતા, પરંતુ અત્યારે હાલ પૈસાની જરૂર હોવાથી પૈસાની ઉઘરાણી શરૂ કરાતા રોહિત રમણભાઈ પટેલ દ્વારા પૈસા આપવાનો ઇનકાર કરી છેતરપિંડી કર્યાનું માલુમ પડતા હવે સુરત કમિશનર ફરિયાદ કરીને બાકી નીકળતા 2 કરોડ રૂપિયા તેમને પરત મળે તે માટે રજૂઆત કરી છે। ત્યારે આરોપી પાસે અનેકવાર ઉઘરાણી કરવા છતાં પણ 2 કરોડ જેવી માગત રકમ આપ્યા વગર ઊંચા કરી લીધા છે। ત્યારે પોલીસ કમિશનરને ફરિયાદ કર્યા બાદ હવે તેમના પૈસા પાછા મળે છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે। મારું નામ દીપકભાઈ યશવંતભાઈ પટેલ, અડાજણ પાટિયાનો રહેવાસી છું અને મારા ટીવીનો શોરૂમ અડાજણ પાટિયા 40 વર્ષ જૂનો હતો, સ્કાયવ્યુ સેલ્સ એન્ડ માર્કેટિંગના નામથી। એ અમે 2018માં મંદી આવવાને કારણે વેચી દીધો અને એ વેચાણ પેટે અમે નવીન નારાયણ કરીને ભાઈ છે, કામરેજ સાયન્સ સુગરના ચેરમેન, એક્સ ચેરમેન છે, એમને વેચેલું। એમને વેચાણ કરતી વખતે ખબર પડી કે અમારા જે દીકરાના એન્ગેજમેન્ટને લગ્ન કરવાના છે તે વેવાઈના સગા છે લોકો, તો એ લોકો અમારી સાથે ઇન્વોલ્વ થયા કે હવે તમારા વેવાઈ સાથે અમે પૈસાનો વ્યવહાર કરશું તો વાંધો નથી ને, તો અમે કીધું સારું। ત્યારે એ લોકોએ અમને 50,000 રૂપિયા ટોકન પેટા આપ્યા ને પછી એ નવીન નારાયણ જે કાકા છે એમણે તૂટક મારા વેવાઈને પૈસા આપવાના ચાલુ કર્યા। એમાં લગભગ 1 કરોડ અને 15 લાખ રૂપિયાના ચેક આપ્યા અને 1 કરોડ અને 95 લાખ રૂપિયા રોકડા, એવા તૂટક એમણે મારા વેવાઈને પહોંચાડ્યા રોહિતભાઈ રમણભાઈ પટેલ। એ રોહિતભાઈ રમણભાઈ પટેલ સાથે અમારે વર્ષમાં ડિવોર્સ થયા મારા દીકરાના। ડિવોર્સ થતી વખતે એમણે મને કીધું કે તમારા જે નારાયણ કાકા પાસે પૈસા મેં લીધેલા છે એ હું તમને આપી દઈશ, અત્યારે મેં બીજા વાપરી નાખ્યા છે। એવા 2 કરોડ રૂપિયા એ છેલ્લા 3 વર્ષથી અમને આપતા નથી અને હવે અમારા ફોન પણ નથી લેતા અને માર્કેટમાં લોકોને એમ કે જેનાથી કરી લે, જે કરવું હોય તે કરી લે અને ગાળોને એવી વિભસ વાતો અમારી સાથે કરે છે। એટલે અમે અમારા વકીલને મળ્યા અને એમને કીધું ભાઈ આવી રીતના નવીન નારાયણના પૈસા અમને નથી આપતા, તો કે તમે કમિશનર સાહેબમાં ફરિયાદ કરો અને એવું તપાસ થશે અને જે સાચું હશે તે કરશે કમિશનર સાહેબ। એ વિશ્વાસથી અમે કમિશનર સાહેબ પાસે આવ્યા છીએ।